હું તને એ જ કહું છું કે એ દુખી ને અત્યારે એ જીવઈ દુખી છે ને એને કશું ખબર પડતી નથી અત્યારે કે હું ક્યાં બેઠી છું, હું સ્ત્રી છું કે પુરુષ છું એવી એને ખબર નથી. મારે ખાવાનું કેટલા વાગે, મને પહેરાવો છો, શું મને પહેરાવો છો, હું ક્યાં બેઠી છું, હું કોની આગળ બેઠી છું, એને કશું જ જ્ઞાન, એને કશું ચેતના. તમને એક શ્રાપ નડે છે અને શ્રાપના કારણે તારા પેટની અંદર જે શ્રાપ હતો ને એને જન્મ લીધો. શું લીધો? તારા ઘરે દીકરાએ જન્મ નથી લીધો, તારા ઘરે દીકરીએ જન્મ નથી લીધો, મને ખબર છે. તારા ઘરે કિન્નરે જન્મ લીધો છે. હું મેલડી છું. એટલે આશીર્વાદ હોય ને, આશીર્વાદ તો જીવન કલ્યાણ ને સારું જાય. અને શ્રાપ હોય ને, જો શ્રાપ તો બધાને નડ્યા ને, ભગવાન ને શ્રાપ તો નડ્યા છે ને, કાંઈક ને કાંઈક નડ્યા છે ને. કે જા ભગવાન કૃષ્ણ તે મારા દીકરાઓને મૃત્યુ લોકમાં મોકલ્યા ને, તો તારી સોનાની નગરી હોય ને એક દાડો જળ સમાધિ લેશે. તો ભગવાન દ્વારકા જતી રહી ને, જળ સમાધિ એટલે શ્રાપ નડ્યો ને, દેવતાઓને શ્રાપ નડ્યો છે, તમને મનુષ્યને નડે ને. હવે માનો કે આપણે ખોટું કર્યું, આપણે કઈ કર્યું ત્યારે થયું ને આ વસ્તુ, તો આ તારે થયું ને. જો હું એવું નથી દુનિયાને, હું એવું નથી કહેવા માંગતી કે હું આને મારી નાખીશ કે આ મરી જશે. હું તો એમ કહું છું કે તમને શ્રાપમાંથી મુક્ત અપાવું. શેમાંથી? તમને જે શ્રાપ નડે છે એમાંથી તમને મુક્તિ અપાવું. અને આના એવો કોઈક ભગવાન જન્મ આપ, ભગવાન આને કોઈ કેવો અવતાર આપ કે આને તમારા કરતા બહુ વિશાળ મા બાપ, હૃદયના મા બાપ મળી જાય. ભગવાન દીકરીનો જન્મ આલે તોય બરોબર છે, દીકરાનો જન્મ આલે તોય બરોબર છે, પણ એ ભગવાન માતાજીએ જે તમને આપ્યું હોય એમાંથી મુક્તિ તમને પામો અને એ એના માર્ગે થાય. હું તો એવું તમને કહું છું. જો એવી આશા લઈને આયા હોય કે માતાજી પાસે જઈને મટાડી દે તો એ બનશે નહીં. હું તને એવું કહું નહીં, તું માં છો ને હું માં છું. હું તને એવું કહ્યું કે તારી દીકરી મરી જશે ને તારા ઘર દીકરાનો જન્મ થશે, એ તો હું પાપી કહેવાઉં. હું માં ના કહેવાઉં ને, હું માં ના કહેવાઉં, ના કહેવાઉં, ના કહેવાઉં, ના કહેવાઉં, ના કહેવાઉં. મને કોઈક આવડતું હોય ને ખૂણામાં બેઠી બેઠી કદાચ રોતી હોય તો એના આશીર્વાદ આલું છું કે તારા ઘર દીકરાનો જન્મ થશે. હું ખરા બપોરે અમરગરી મેરડી બોલું છું, મને આવડી લેજે. એટલે હું તને કઈક આપું છું. તારા પતિને શ્રાપ નડ્યો, એ શ્રાપના કારણે તારા પેટમાં જે ગર્ભ હતો ને, ગર્ભ એ સ્ત્રીએ નતો ને પુરુષે નથી. એ કિન્નરે જન્મ લીધો તારા ઘરે. ભગવાને લેખ લખ્યા છે, એમાં હું શું કરું? એમાં મારો દોષ નથી, તમારો દોષ નથી, તમારા કર્મનો દોષ. બરોબર ને? એટલે હું તમને છે ને કઈક આપું છું, આજે કઈક લઈ જાઓ. મારી બહુચર ના રામસાવ શંકરપુર ની બહુચર આવી. હું તમને કઈક આપું છું. દુઃખ સુખ સાથે બધું ભૂલી જાઓ, ક્યાંય જોડાવાનું નહીં. એનો માર્ગ લઈ લેશે, એનો માર્ગ લઈ લેશે. કોઈ જીવનમાં દુઃખ નહીં, સુખ નહીં. જો મારે સત્ય બતાવું, હું ખોટા સપના બતાવવા આવી કે તમને આનો સારું થઈ જશે, તમે ચિંતા કરશો નહીં. ના, તમને જે શ્રાપ નડે છે ને એમાં હું મુક્તિ અપાવું. મારો ધર્મ છે ને એ નિભાવું છો. ભગવાને જે લેખ લખ્યા હોય, હું તને કઈક આપું, તું લેતી જા. એમ એક 100 રૂપિયાની નોટ લાવો, 100 રૂપિયાની નોટ. હું તને કઈક આપું, તું લેતી જા. ભલે. ના ના, તું આપ, તું પટેલ કે પટેલ તું આપ. તારી નહીં લેવાની, હું તને આપું છું એમ તને કહું છું કે મારી પાસેથી લેતો જા. મન કળિયુગમાં કોઈ કશું ના હાલે, હું હાલવા આવી છું. અચ્છા, ભલે. જો હવે આ 100 રૂપિયાની નોટ હું તને આપું છું, તું લઈ લે. આના 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 આનો આ તને તારો દીકરો દીધો. અરે મારા પગે પડવાની જરૂર નથી, તમે મારા ને હું તમારી છું. પણ સાંભળ, પણ સાંભળો, 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 સાંભળો. કઈક સાંભળીને જાઓ. ભવિષ્યમાં મળું ના મળું મારું કોઈ નક્કી નહીં આ કળિયુગમાં. કઈક સાંભળીને જાઓ ને કઈક લઈને જાઓ. દઈને તો તમારો ભાવ દેશો ને તોય મારે બહુ છે. હું તો હોનાના આસને બેહીન રૂપાના ઝૂલડીએ ઝૂલનારી મેરડી છું. હવે સાંભળો,
તમને પતિ પત્ની બેને કહું છો પતિના કારણે પત્નીને શ્રાપ નડ્યો ને પતિના કારણે પત્નીને શ્રાપ નડ્યો ને પણ જો આ પણ મુઅસ્સલ બહુચર ગાતી હોય મારી બહુચરના રામ સૌ શંકરની સંકલ્પૂર્ણા ટોડાની બહુચર બોલો છો કોણ બોલું છો બહુચરમાં. આ દુનિયામાં બહુચરના નામના પાવૈયા દીકરા ભક્તો બહુ થઈ ગયા ને આમાં. પણ કદાચ મુઅસ્સલ બહુચર બોલતી હોય આમાં. મુઅસ્સલ બહુચર બોલતી હોય લોકો બહુચરના નામે ધૂણતા હોય કે ના ધૂણતા હોય આમાં. એ તો એમનો વિષય છે કે બહુચર કોણ કહેવાય કોઈને ખબર નથી માં. જે તમે કરો છો જે ભક્તિ કરો છો જેની કરો છો એની કરતા રહેજો આમાં. મારે એની ના નથી. નથી પણ તમે કઈક આશા લઈને આયા છો ને તો મારે તમને કઈક આલવું તો પડે ને ફૂલ નહીં તો ફૂલની પાખડી હવે જો તારા ઘરે દીકરાનો જન્મ થાય બરોબર ને ભગવાન શંકરે મનુષ્ય બનાયા અસુર બનાયા બધું એને બનાવ્યું ને આ પશુ ને પક્ષી ભગવાને બનાયા ને આમાં. તો જેવી રીતે તને બહુચરમાનો શ્રાપ નડ્યો એવી રીતે મેલડી માના આશીર્વાદ આપું છું આમાં. હા, ખમ્મા મારી ખમ્મા. આમાં. બહુચરમાનો શ્રાપ નડ્યો કર્મના કારણે તો અમરતની મેલડીના આજે 25 30 વર્ષે આશીર્વાદ આવે આમાં. જો આભાર તું એક માં છો ને હું એક માં છો આમાં. મેં તને તારો દીકરો આલ્યો શું આલ્યો દીકરો આલ્યો. હા પણ આશીર્વાદ તો કોકના જોઈશે ને આમાં. હવે માનો કે બહુચર માએ શ્રાપ આપ્યો કે તમે મને કાકરી મારી એટલે કીધું બહુચર માએ કે જા તારું નખો જાય ને આમાં. હવે બરોબર મેં તને 100 રૂપિયાની નોટ આલીશ કેટલી આલી છે 100 રૂપિયાની નોટ. મેં તને 100 રૂપિયાની નોટ આલી છે તારી પાસે રાખજે 24 કલાક આમાં. એક દિવસ હું શંખલપુરની બહુચર તને 4 રસ્તે મળી સાંભળી લેજે આમાં. અને હું તું ભેગી થાય અને તારી ને મારી નજર એક થાય એટલે તું મને 100 રૂપિયાની નોટ પાછી આલજે અને 100 રૂપિયાની નોટ લઈને તને આશીર્વાદ આલું તો તને એવું માનજે કે હું શંખલપુરની બહુચર તને દીકરો દેવા આવી હતી અને બરોબર 4 રસ્તે મળો આમાં. હું તને મળું તારી મારી નજર એક થાય આમાં. તારી મારી નજર એક થાય અને કાળા લુગડા પહેરેલા છે હું બહુચર બોલતી હોય હું દુનિયામાં કળિયુગમાં કદાચ બહુચર માતા બોલતી હોય 4 રસ્તે કાળા લુગડે તને મળો કાળી હાડી પહેરેલી તને મળો તે બરોબર 100 રૂપિયાની નોટ તારે મને આલવાની અને 100 રૂપિયાની નોટ લઉં તને આશીર્વાદ આલો કે જા તારા ઘરે દીકરાનો જન્મ થશે ને તારા ઘરે દીકરાનો જન્મ થાય ને તો માનજે કે હું નારાયણની સાક્ષીએ હું શંખલપુરની બહુચર ગાવાઈ હતી મારી બહુચર ના રામસાવ શંખલપુરના ટોડાની બહુચર આવી આજે 30 32 વર્ષ થયા કેટલા 32 વર્ષ. 32 વર્ષ થયા પણ હું કદાચ સિંધવન છપરા નદી ગંધરપિયા મેલડીના પાવાન દેવી કાળકા ને શંખલપુરની બહુચરના રાજપરાની ખોડિયાલા ચોટીલાની સાઉન્ડ બોલતી હોય તો મેં તને 100 રૂપિયા નોટ આલી છે જો શંખલપુરની બહુચરના રૂપમાં લેવા આવો અને જેમ શ્રાપ આપ્યો છે એમ આશીર્વાદ આપીને તને દીકરો ના આલું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય હું સિંધવન છપરા નદીને ગંધરપિયા મેલડી છું એટલે જીવના જેમ 100 રૂપિયાની નોટ હાચવજે જેમ તારા ધણીને મળી તારા પતિને મળી હતી અને એને શ્રાપ આપ્યો તો કે જા તારું નખો જાય તો નખો જાય છે ને પણ તને આશીર્વાદ આપું અને તારા કુખે દીકરાનો જન્મ થાય અને બહુચરના નામ ઉપર મૌલિક નામ પાડજે હું મેલડી આશીર્વાદ આપું છું. એટલા સ્ત્રીએ નથી ને પુરુષે નથી તારા ઘરે કિન્નરે જન્મ લીધો હોય બહુચરે આલ્યો એટલે સમય જશે ને એટલા ભગવાનના ઘેર જતું રહેશે આ જીવ છે ને ભગવાનના ઘેર થી આવ્યું છે ને ભગવાનના ઘેર જતું રહેશે તમારી જેટલી સેવા લખ્યું એટલી કરો જેટલું તમારે જેટલું દુઃખ લખ્યું એટલું વેઠી લો આ એના માર્ગે જતું રહેશે આ જીવ છે ને આ જીવ એના માર્ગે જતો રહેશે અને તારા ખોળામાં એક દીકરો હશે પણ યાદ રાખજે અને તામ્ર પત્ર ઉપર લખાઈને મરજો મરો ને ધણીન બાયડી જે દાડે તામ્ર પત્ર ઉપર લખાઈને મરજો કે અમે આવો ગુનો કર્યો તો ને અમરતની મેલડી અમને ગોતીને આપ્યું તો ને અમારા ઘરે દીકરાનો જન્મ થયો તો એવું લખીને મરજો હું મેલડી છું કારણ કે તારા દીકરા થાય તો આ લેખ તો વંચાવો જો
આ લેખ વંચાવવો જોઈએ કે નહીં આમાં કે આવી રીતે શ્રાપ લાગ્યો હા અને માતા રૂઠી હા. અને માતા રૂઠી ને એટલે અમે તમારું વંશ વેલો રહેતો નતો અને જ્યારે તમારું નખો જ જતું હતું ને તારા અમૃતની મેલડીએ બહુચર ને ગોતીને લઈને આવી તું બહુચર બોલું છું એટલે આ કળિયુગ છે મને જેને આંભળી લીધી ને મારો થવા આવસ જેને મને માણી લીધી એ મારો થવા આવસ હું કોઈની નથી હું કોઈની નથી કોઈની નથી કોઈની નથી કોઈની નથી કોઈની નથી ને કોઈની નથી કારણ કે તમે મારા ને હું તો મારી છું એટલે યાદ રાખજે ગમે તારે હું તને મળીશ અને હું તને મળો એટલે તારે મને 100 રૂપિયાની નોટ આલવાની છે અને 100 રૂપિયાની નોટ લઈને જો તને આશીર્વાદ આપું કે જા તારા ઘરે દીકરાનો જન્મ થાય તો માનજે કે 25 વર્ષ જૂનો શ્રાપ મેં મેલડીએ પીઠો તો હું મેલડી છું લોકોએ બકરા આલ્યા પાડા આલ્યા કુકડા ને મરઘા ને દારૂ આલ્યો પણ કળિયુગમાં અસલ તો હું મેલડી તમારા જેવાનો દુઃખ પીવું છું એટલે દુઃખ નથી અને દુઃખ હતું તો સુખમાં પરિવર્તન કરી આપ્યું. મારી રીત જુદી છે એટલે એવો હરખશો કે રાખતા નહીં કે માતાજીએ કીધું કે આ જીવ જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો જતો રહેશે એટલે જ્યાં સુધી તમારે સેવા કરવાની લખ્યું એ કરો હારું પહેરાવજો હારું ખવડાવજો આ તમને દુખી નહીં કરે એનો માર્ગ લઈ લેશે કારણ કે એ ક્યાંકથી કોકનું બગાડીને તો આ જીવ આવ્યો છે ને પણ હું મેલડી કહું છું કે તારા ખોડામાં દીકરો હોય ને દેવ થઈ ગયેલો જીવ હોય તાર મન પૂછજે કે મારી દીકરી ક્યાં ગઈ અને પાછી તને બતાવું તારી દીકરી આના ઘરે જન્મ લીધો છે તો માજે મેલડી છો જીવતા તો જીવતા પણ મર્યા પછી હિસાબ લઉં ને એ મેલડી છો આ કળિયુગમાં અમૃતની મેલડી છો હું અમૃતની મેલડી છું અને અમૃતની મેલડી આજીવન લેવાની ને આજીવન બોલવાની એટલે ભાન ભૂલી ના જતી સુરતામાં રહેજે ને જાગતી રહેજે ઊંઘી ના જતી ગમે તારે કોઈ ઘડીએ કોક ખરા બપોરે બરોબર 3:40 મળું 4 હશે અને કાળા લુગડા પહેર્યા છે અને માથે ઓઢ્યું છે અને બહુચરના રૂપમાં દર્શન કરી 100 રૂપિયાની નોટ લઈને આશીર્વાદ આપું ને તો માનજે એ અસલ બહુચર બોલતી હતી આ કળિયુગની અંદર એટલે મારા આશીર્વાદ છે બધું દુઃખ તમારું માફ બધું સમા જે પૂજો છે પૂજી ખાજો મારે કઈ કાલવાનું તો આલ્યું ને આપ્યું કે ના આપ્યું મારે કઈ કાલવાનું તો આલ્યું કારણ કે તમે બધા મારા છો ને હું દરેક નહીં છું